બોલો સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની જય. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમનુ સદાય અનુ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું નામું વારંવાર હું શિવ. યમદંડની કથા. સદગુરુ નિષ્કળાનંદ સ્વામી આધોઈ ગામમાં શ્રીજી મહારાજની આજ્ઞાથી નિષ્કળાનંદ સ્વામી પોતાની કલમ ચલાવે છે. મંગલાચરણના રૂપમાં પહેલો દોહો લખે છે. પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર. નિષ્કળાનંદ સ્વામી પહેલો દોહો લખે છે કે પ્રથમ મારા પ્રભુને પ્રણામ કરી સહજાનંદ સ્વામીની આજ્ઞાથી, એમને આશીર્વાદથી, એમને આપેલી બુદ્ધિથી મારી બુદ્ધિમાં પ્રકાશ થયો છે. હું કવિ નથી, હું કોઈ લેખક નથી. મેં 41 વર્ષ સુધી સુથારી કામ કર્યું છે, વાહલો ને કુહાડો આંક્યો છે, પણ આજે મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીની પૂર્ણ કૃપા મારી પર વરસી છે. પ્રથમ એ પ્રભુને પ્રણામ કરું છું, કથાનો ઉચ્ચાર કરું છું. યમદંડની વાર્તા જે તમામ શાસ્ત્રોમાં વિસ્તારથી ઘણી ઘણી પડેલી છે, એને મારા પ્રભુએ આપેલા જ્ઞાનથી એ બધી વાતો એક જગ્યાએ હું લખવા બેઠો છું. એ વાતો કોઈ સતયુગમાં લખાયેલી હોય, કોઈ ત્રેતાયુગમાં, કોઈ દ્વાપરમાં, કોઈ ઋષિ દ્વારા, કોઈ ભગવાન દ્વારા કહેલી, કોઈ અવતારો દ્વારા. પણ આજે પ્રભુ મને સાક્ષાત એ બધા જ્ઞાનને પ્રત્યક્ષ બતાવી રહ્યા છે. મારી સામે એ તમામ જ્ઞાન મૂર્તિમાન પ્રત્યક્ષ દેખાય છે. એ હું જોઈને આ કથા લખું છું. આ કોઈ વાંચીને કે ગ્રંથોનું અધ્યયન કરીને હું કથા લખતો નથી. પણ તમામ જે યમદંડ, યમપુરી, યમરાજ જીવને અપાતી સજાઓ, એના પાપ કર્મની પીડાઓ, એ બધું નજરે જોઈ ત્રિકાળ જ્ઞાનથી આ હું કથા લખું છું. એટલે આ કથા સનાતન સત્ય છે. સ્વયં પ્રભુએ આપેલી, પ્રેરણા કરેલી અને નિષ્કળાનંદ સ્વામીને દિવ્ય દ્રષ્ટિ આપી ત્યાર સ્વામી કલમ ચલાવી છે. આ કથા જીવને જાગૃત કરવા માટે છે. આળસ અને પ્રમાદને મોહમાં પડેલા જીવોને એક ઝંઝાવાટ હૃદયમાં પેદા કરી દે અને પ્રભુ પ્રત્યે લગાવ લગાડી દે એવી આ કથા છે. આ કોઈ સામાન્ય વિદ્વાનને લખેલી કથા નથી. આ કથા તો વૈરાગ્ય, મહાવૈરાગ્યની મૂર્તિ એવા નિષ્કળાનંદ સ્વામી કે જેના રોમ રોમમાં વૈરાગ્ય છે, જેને સંસાર પ્રત્યે એટલો બધો વૈરાગ્ય છે કે કદાચ આ ધરતી ઉપર, આ બ્રહ્માંડમાં અત્યાર સુધી આવો વૈરાગ્ય કોઈને હતો નહીં અને ભવિષ્યમાં પણ હશે નહીં. એવો વૈરાગ્ય નિષ્કળાનંદ સ્વામીનો સિદ્ધ છે. એના દ્વારા આ કલમ લખાય છે. કોઈ ભાવથી, ધ્યાનથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી જો યમદંડની કથા સાંભળે તો એની તાકાત નથી સંસારમાં ક્યાંય ચિત્ત દઈ શકે. એની તાકાત નથી કે એના હૃદયમાં વૈરાગ્ય ઉદય ન થાય.
શાસ્ત્રીજી મહારાજ કહેતા કે યમદંડની કથા વાંચ્યા વિચાર્યા પછી મને વૈરાગ્ય થયો છે. સંપ્રદાયમાં 50 થી 60% સાધુ એવા છે કે યમદંડ ગ્રંથની કથા વાંચ્યા અને વિચાર્યા પછી, સાંભળ્યા પછી વૈરાગ્ય થયો અને સાધુ બન્યા છે. આ કથા સાંભળ્યા પછી પૂરી થાય ત્યારે તમારા હૃદયમાં પણ વૈરાગ્યના અંકુરો ચોક્કસ ફૂટશે. તમને પણ એમ થશે કે પ્રભુ ભજી લેવા છે, ભલે કદાચ સંસાર ન છૂટે પણ હૃદયથી નીકળી જશે, એવી આ કથા છે. સ્વામી હવે સામેરી એટલે કે પૂર્વ છાયો રાગમાં વાત લખે છે. પેલો મંત્ર, કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો અસ્મિ સપાતુ મામ. જે આપણે વર્તમાન ધરાવી છે ને, કાળ, માયા, પાપ કર્મ અને યમદૂત, 4 વસ્તુ બતાવી છે. કાળ, માયા, પાપ કર્મ અને યમદૂત. છેલ્લે યમદૂત છે. આ 3 આગળ છે. કાળ, માયા, આ બધા ભગવાનની શક્તિઓ છે. અને જે જીવ સીધા નથી હાલતા એને દંડ કરવા માટે આ નિર્માણ થયેલી શક્તિઓ છે. અને એ બધી શક્તિઓ એવી રીતે ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ગોઠવાયેલી છે કે ભગવાનને એમાં કઈ કરવું નથી પડતું. એ શક્તિ દ્વારા જીવ જે વધુ પડતો વિકર્મ કરે છે, શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે છે, એ મહાકષ્ટને પામી અને આ 4 દ્વારા યુગો સુધી, કલ્પો સુધી અને જન્મો જન્માંતર સુધી આ 4 વિકરાળ એની પાછળ પડેલા છે. કાળ, માયા, પાપ કર્મ અને યમદૂત. એનાથી કોઈ છૂટી શકતો નથી, છટકી શકતો નથી. પણ એક જ છટકી શકે છે. કોણ? મારા પ્રભુને શરણે આવી જાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એવા પ્રભુ તમામ વિઘ્નોનો નાશ કરે છે. કેવા વિઘ્નો? કેવા સુખદાયક શ્રી હરિ છે, કેવા સુખ સાગર છે, કેવા સુખ ધામ છે, કેવા દયાના સિંધુ છે, કેવા ભક્ત વત્સલ પ્રતિપાળ છે. સ્વામીની એક એક કલમમાં તમે જુઓ. આગળ મંગલાચરણ. પ્રથમ પ્રભુને પ્રાણ મે કરું કથા ઉચાર, જમદંડની જે વાર્તા કહું મતિ હું અનુસાર. મંગળ મૂર્તિ મહાપ્રભુ બધું નામી બદરિકાઈશ. ભક્તિ ધર્મ સુત ભાવ શું રહ્યા હૃદયમાં હંમેશ. સુખ સાગર સૌના પતિ અતિ દયા સિંધુ દયાળ. પૂર્ણ કામ સુખ ધામ સદા નિજ ભક્ત વત્સલ પ્રતિપાળ. દેહ પ્રભુ પૂર્વે પ્રગટા દ્વિજ કુળ ધર્મને ઘેર. નામ ઘન શ્યામ સુંદર હરિ કરી જન પરમેર. ત્યાંથી પ્રભુજી પધાર્યા પૂર્વથી પશ્ચિમ દેશ. જન્મ મરણ યમ યાતના જેથી છૂટો હું સર્વે ફંદ. સ્વામી સૌ પ્રથમ ઈષ્ટદેવને પ્રણામ કરી આ દુઃખ એને માથે છે કે જેને દયાસાગર સુખ સિંધુ ભગવાન શ્રી હરિનો આશરો નથી. પેલા એ પ્રભુને યાદ કર્યા છે. એ કેવા છે? મંગળ મૂર્તિ છે. બદ્રિકાઈશ, બદ્રિકાશ્રમ આદિક ધામના પતિ છે. ભક્તિ ધર્મના પુત્ર થયા છે અને દરેકના હૃદયમાં હંમેશને માટે રહેલા છે.
હૃદય શિરજુન તિષ્ઠતી ગીતાજીનું વાક્ય છે. દરેકના હૃદયમાં રહેલો છું. શિક્ષાપત્રીનું વાક્ય છે, અંતર્યામી તયા સ્થિત હૃદયે જીવવત જીવે. એ જ વાક્યને દોહરાવી અને સ્વામી એમ કે છે, રહ્યા હૃદયમાં હંમેશ. સુખના સાગર છે, સૌના પતિ છે, દયા સિંધુ, જેની પાસે દયા ખૂટે નહીં એટલી દયા છે. સાગર છે, સુખનું ધામ છે, પૂર્ણ કામ છે, અને ભક્તને વત્સલ, ભક્ત એને બહુ વાલા છે. કોઈ જો ભાવથી એનું ભજન કરે, એને શરણે વયો જાય, તો આ ચારેય દુઃખ એને માટે માફ થઈ ગયા, પૂરું થઈ ગયું. સ્વામી યાદ કરે છે, એ પ્રભુ કોણ? પૂર્વે પ્રગટા દ્વિજ કુળ, ધર્મને ઘેર ઘનશ્યામ નામ ધારણ કર્યું. એ પ્રભુ પૂર્વમાં પ્રગટા, પશ્ચિમમાં આવ્યા. પીપળા ઉપર, મોક્ષ પીપળા ઉપર ચડીને જોયું, અને પ્રભુ સોરઠમાં આવ્યા. આપણે તો કેટલા ભાગ્યશાળી કે મહારાજ અહીં આવ્યા. આપણી ઉપર કરુણાનો પાર નહીં. અનેક દેશ પ્રદેશો હટાવતા, એટલે આપણે તો મોક્ષમાં પ્રથમ સ્થાન મેળવી શકીએ ખરા. ભગવાનની દ્રષ્ટિ અહીંયા કેન્દ્રિત થઈ છે. પણ જો એનું ભજન કરી અને દ્રઢ આશરો રાખી ધર્મનું પાલન કરીએ તો વાંધો નથી. પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તેહ પ્રભુ મુજને મળ્યા. બસ આ વસ્તુ સમજવા જેવી છે. એ પ્રભુ આપણને મળ્યા છે. સ્વામી કે મને મળ્યા એમ નહીં, તમને બધાને મળ્યા. તેહ પ્રભુ મુજને મળ્યા, સ્વામી તે સહજાનંદ. જન્મ મરણ યમ યાતના, જેથી છૂટ્યો હું સર્વે ફંદ. આ પ્રભુ મને મળ્યા, જે પ્રગટ છે અનંત કોટી બ્રહ્માંડો, જેને ગણતરીમાં નથી, એ અહીંયા આવ્યા, એ આ મૃત્યુલોકમાં આવ્યા. અને એના આશરાથી જન્મનું દુઃખ, મૃત્યુનું દુઃખ, જીવનમાં આવતા દુઃખ, યમપુરીનું દુઃખ, તમામ દુઃખથી હું મુક્ત થઈ ગયો. બધા ફંદ છૂટી ગયા. એટલે જ વંદુ સહજાનંદમાં લખ્યું છે ને, જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પાર ને રે લોલ. તો સ્વામી કહે છે, જે દુઃખ ન કહેવાય જીભથી, અતિ વિકટ છે વિપરીત. જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત. સ્વામી શું કહે છે? યમપુરીનું દુઃખ એવું છે, જીભથી કહી નથી શકાતું. અને વાત સાચી છે. હમણાં હું ગરુડ પુરાણ વાંચું છું, ભાગવત વાંચું છું, સત્સંગ જીવનમાં છે આ વાત, બધું વાંચું છું. આપણે વાંચી ન શકે, ધ્રુજી જાય, જીભ ઉપડે નહીં એવી કારમી યમદૂતોની ફોજની જે પીડાઓ છે, જે ભૂખા વાઘ, ભૂખા જંગલી કૂતરાઓ, ભૂખો સિંહ શિકારને છૂથી નાખે અને એનો શિકાર ખોરાક હોય, એમ તમામ પાપી જીવ એનો ખોરાક છે. અને એવા ભૂખા થઈને એને મારે છે. એના હૃદયમાં દયા, કરુણા, એનો એક છાંટો પણ નથી જમદૂત. કારણ કે ભગવાનની રચના જ એવી કરી છે કે કેવળ દંડ દેવા માટે સ્પેશિયલ. અને એને પનારે જીવ પીડો અને પછી કેવી દુઃખ પીડા ભોગવે છે. એ સ્વામી કે હું તમને સત્ય વાત સનાતન કહું છું, કોઈ જૂઠી માનતા નહીં, કોઈ વેમમાં રહેતા નહીં. આ વસ્તુ સત્ય છે. પછી પસ્તાઓ, એ સમયે હાથમાં બાજી નહીં હોય. સ્વામી કે સાંભળી લેજો, જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત. એ ધ્રુજવા માંડે, ભય કરીને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. વચનામૃત કહે છે, ભય હોય ને, ભય બીનું હોય એને પ્રીતિ. તુલસીદાસજી પણ લખે છે, ભય વિના માણસ પ્રભુને ચરણે જાય નહીં. યમદંડી શું છે? ભય છે. અને સાચો છે. કારણ સામ, દામ, ભેદ અને દંડ, આ ચાર નીતિ છે. સમજાવીને સમજે એવા તો બહુ મુમુક્ષુ આત્મા ઓછા છે. સ્વામી કે સ્વરૂપાનંદ સ્વામી સેવાને તો એક શબ્દે જ્ઞાન થઈ જાય, અને આપણે તો કરોડ કરોડ શબ્દ પડતો જ્ઞાન ન થાય. એને માટે દંડ આવે, યમ દંડ. સામ, દામ, ભેદ અને છેલ્લે દંડ આવે છે. દામ એટલે લાલચ આપે કે આવા સુખ ધામમાં છે, આવા સ્વર્ગમાં છે, આમ છે. ભેદ એવી શાસ્ત્રમાં વાતું હોય કે બુદ્ધિમાં ભેદ થઈ જાય ને ભગવાનને પકડી લે.
સંસાર તોડી નાખે. પણ આ ત્રણેય વાતથી ન સમજે એને માટે દંડ છે. એ દંડ કયો? યમદંડ. રાજ્યના શાસનમાં તો કીધો જ છે, પણ અહીંયા આ માટે એ દંડ છે. એવા જીવોને સીધા કરવા માટે સ્વામી કે આ વાત છે. યહ દુઃખ જેને ઉપરે તે સુખી નહીં નિર્ધાર, અલ્પ સુખને આસરી નથી કરતા કોઈ વિચાર. આ દુઃખ જેની જેની ઉપર છે, જેની ઉપર જમપુરી તોડાઈ રહી છે, યમરાજાની ફોજ રાહ જોઈને બેઠી છે કે ક્યારે હાથમાં આવે આ પાપી, એ દુઃખ જેને ઉપર છે એને સુખ નહીં નિર્ધાર. એને સુખનો પછી ક્યાંય એક ક્ષણ મળવાની નથી. અને અલ્પ સુખને આશરી નથી કરતા કોઈ વિચાર. સ્વામી કે આ અલ્પ પંચવિષયના સુખમાં, આ લોકની મોટાઈમાં, સત્તામાં, સંપત્તિમાં ભાન ભૂલી મોહમય મદિરા પીને એવા ગાંડા બની ગયા છે અલ્પ સુખમાં કે એ દુઃખનો વિચાર નથી આવતો, કોઈ વિચાર નથી કરતું. પછી સ્વામી લખે છે, બીજી વાતો બહુ સાંભળી. સ્વામી કે અટાણુંથી બધાએ બહુ બધી કથાઓ સાંભળી છે, અને જીવ રાજી થાય રડિયા તો પણ જન્મ મરણ જમ પૂરીની કોઈ કાને ન સુણે વાત. જોજો આ વાત બધાને બહુ વહમી લાગે એવી છે. સ્વામી તો અહીંયા કુવાડો વાહલો લેવાના છે, બરાબર તૈયાર રહેજો, છોડિયા ઉતારી નાખવાના છે, અને એ વાણીને પૂરો ન્યાય અમે આપવાના છે. એમાં ક્યાંય બાંધછોડ નહીં કરી, તો જ જીવ જાગશે. સ્વામી કે બીજી વાતો બહુ સાંભળી, ભાગવત સાંભળી નાખ્યા, રામાયણ સાંભળી નાખી, પુરાણો સાંભળ્યા, ઉપનિષદો સાંભળ્યા, ગીતા સાંભળી, ખૂબ સાંભળ્યું તમે બધાએ. બીજી વાતો બહુ સાંભળી, જીવ રાજી થાય રડિયાત. આશ્વાસનની વાત આવે ને, રાજી થાય કે એક નામ લ્યો એટલે પૂરું થઈ જાય ને. આમાં એ વાત નહીં આવે, આમાં તો છોટા ઉતારી નાખશે એ વાતો આવશે. સ્વામીની કલમ છે. પણ જન્મ મરણ જમ પૂરીની કોઈ કાને ન સુણે વાત. કોઈ કાને ન ધરે, ખોટું છે એમ કરી ઉડાડી દે, આંખ આડા કાન કરે. તો હું શાહ મૃગની જેમ તમે આમ રેતીમાં મોઢું છુપાવશો એટલે નહીં દેખતા હોય કોઈ? સ્વામી કે આંખ આડા કાન કરવા જેવી વાત નથી, વાસ્તવિક છે, સત્ય છે, સનાતન છે, અને એના પ્રમાણો છે. ભાઈ શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર પંચમ સ્કંદમાં 25 અને 26મો અધ્યાય આખે આખો વ્યવસ્થિત રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિતને યમપુરી, યમદંડ, સજાઓનું વર્ણન કર્યું છે. પરીક્ષિત ધ્રુજી ગયા કે મહારાજ આવી સજા? તો કે હા, જે ભગવાને આવડું બ્રહ્માંડ બનાવ્યું છે, આ લોકમાં પણ મનુષ્ય કોઈ આગા પાછું કરે તો મનુષ્યો પણ એવી વ્યવસ્થા કરે છે કે જેને સજા મળે છે. અને આ લોકની દ્રષ્ટિએ જુઓ, તમે ચોરી કરો, ખૂન કરો, લૂંટફાટ કરો, અન્યાય કરો, દગા કરો, કાયદા તોડો તો જેલ છે, પોલીસ છે, ફાંસી છે, તમને જિંદગીભર કારાવાસમાં નાખી દે છે. આ લોકમાં પણ માણસ જો આટલી વ્યવસ્થા કરી શકતો તો જેને આવડું મોટું બ્રહ્માંડ બનાવ્યું અને આટલા જીવોની વ્યવસ્થા કરે કરોડો બ્રહ્માંડમાં, તો એણે શું પાપી માટે કે ખૂનીઓ માટે કે આતંકવાદીઓ માટે કે વ્યવસ્થા જ નહીં હોય? તો આ પોપાભાઈનું રાજાભિષેક મનફામ બધા વર્તે? મહારાજ સ્વામી કે નહીં, એને આ લોકમાં જીવતા જમપુરી જેવું દુઃખ આવવાનું, મર્યા પછી તો પૂરું જ થઈ જવાનું. એટલે ખોટું નથી, ભાગવત કહે છે. અને 6થો સ્કંદ અજામિલ આખ્યાન. અજામિલને કોણ આવ્યું તેડવા? કોણ આવ્યું? 4 યમદૂતો આવ્યા છે, મારીને જીવ લઈ ગયા છે. અને ત્યાં 6થા સ્કંદની અંદર પણ યમપુરીનું વર્ણન આવ્યું છે. યમરાજ વિષ્ણુ દૂતોનો સંવાદ આવ્યો છે. એટલે યમપુરી ભાગવતમાં છે લખેલી, આ પહેલું પ્રમાણ. બીજું ગરુડ પુરાણમાં વિસ્તારથી છે. ગરુડ પુરાણમાં આખો એક ઉત્તરખંડ છે. અહીંયા આખી સ્વામી લખશે. ઉત્તરખંડમાં 35 અધ્યાયો છે, વિશાળ. તમે વાંચજો, અને મરણ થાય એની પાછળ ગરુડ પુરાણ વચાય છે આજે પણ ઘણી જગ્યાએ, અને વાંચવું જોઈએ. એનાથી જીવને ખૂબ શાંતિ મળે છે, સાતા મળે છે, એને સુખનો રસ્તો ખુલે છે એવું લખ્યું છે. ગરુડ પુરાણ વાંચવું. અને એ ગરુડ પુરાણ સાંભળવા માટે મૃતાત્મા આવે છે, સાંભળે છે, એવા પ્રમાણો છે. એ ગરુડ પુરાણમાં 35 અધ્યાયોમાં છે. અને એમાં એક કલેક્શન કરી અને 16 અધ્યાયની કથા મરણોત્તર પાછળ વાંચવામાં આવે છે. એ ગરુડ પુરાણમાં ઉત્તરખંડમાં પ્રેત કર્મ અને સારોદ્ધાર
વિભાગ કરીને આખા અધ્યાય આપેલા છે. એ દરેકે ગરુડ પુરાણ હોય તો એકવાર વાંચી લેજો, એટલે અહીંની કથા તમને સમજવી હેલી પડશે. કારણ કે સ્વામીએ તો અત્યારના યુગને અનુરૂપ કળિયુગની માણસોને લક્ષ્યમાં લઈ અને લખ્યું છે. પુરાણોમાં એ સમયમાં સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લખેલું હોય, પણ અત્યારે સાંપ્રત પરિસ્થિતિ પણ જાણ્યું હોય તો તમને ખબર પડે કે આ કથાના મૂળિયા ક્યાં સુધી ફેલાયેલા છે. આ કોઈ અધરો અધર બારોબાર વાત નથી થતી. બીજું પ્રમાણ છે ગરુડ પુરાણનું. ત્રીજું પ્રમાણ સત્સંગ જીવનનો પહેલું પ્રકરણ 35મો અધ્યાય આખો વ્યવસ્થિત રીતે યમપુરીનું, યમદંડનું અને સજાઓનું વર્ણન કરેલું છે કે આવી આવી સજા આપે છે. એ અધ્યાયમાં પણ વિસ્તારથી આપેલું છે મહારાજે. ચોથું, વચનામૃતમાં મહારાજે કીધું, ઘણી જગ્યાએ જમદૂતનો વાત કરી છે અને એક જગ્યાએ એવું કીધું છે કે પુણ્યશાળી આત્મા હોય એની યમરાજાનું રૂપ વિષ્ણુના જેવું સુખદાયક લાગે છે. આ વાત મેં ગરુડ પુરાણમાં બેઠે બેઠું વાક્ય વાંચ્યું. મહારાજે જે વચનામૃતમાં કીધું એ જ વાક્ય કે જે પુણ્યશાળી હોય એ યમરાજના નગરમાં પ્રવેશ કરે, પહેલાં તો 16 નગરી વટાવશે, પછી મુખ્ય ધર્મરાજ પાસે લઈ જાય, અહીંથી લઈ જાય ને જીવ કાઢીને મારી પછી યમપુર આવશે. અને ત્યાં ધર્મરાજ કે યમરાજ એનું કેવું રૂપ છે એના 2 અધ્યાયમાં તેનું વર્ણન છે. જોવે ને ત્યાં જીવ ફાટીને હૃદય છીન ભીન થઈ જાય એવું તેનું વિકરાળ મહાભયંકર રૂપ છે કે જોઈ ન શકે કોઈ. પણ પુણ્યશાળી હોય એને સુખદાયક લાગે છે. એને પ્રત્યે યમરાજ પણ એવો વર્તાવ કરે છે સારી રીતે. એ વચનામૃતમાં પણ આ જ વાત મહારાજે કીધું. પુણ્યશાળી આત્માઓને પુણ્ય કર્યા છે, કોઈને મદદ કરી છે, સેવાઓ કરી છે, ભજન કર્યું છે, એને માટે બહુ રાહત છે. તો વચનામૃતમાં પ્રમાણ છે. પછી શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે કે અમે કહીએ પ્રમાણે વર્તશો તો મહાસુખને પામશો, નહીં તો મહાદુઃખને. મહાદુઃખ એટલે યમદંડ અને જન્મ મરણ. અને સર્વે શાસ્ત્ર સત્ય છે. મહારાજ કે જે કાંઈ શાસ્ત્રો છે એ સત્ય છે. અને ભગવાન વેદ વ્યાસજીએ ત્રિકાળ દ્રષ્ટિથી બધા જ વેદોનો સાર, ભગવાનનો સાર પોતે જ લખેલો છે. બધા પુરાણોમાં છે આ વર્ણન. અને કેવળ હિન્દુ ધર્મમાં છે એવું નહીં, ખ્રિસ્તી ધર્મમાં છે આ વાત. એકો એક ધર્મમાં. ખ્રિસ્તી ધર્મમાં શું છે કે મૃત્યુ પછી પાપાત્માઓને શેતાન લઈ જાય છે, વિકરાળ એની આકૃતિઓ છે એવું વર્ણન આવે છે. અને સ્વર્ગ અને નરકને પણ ખ્રિસ્તી ધર્મ માને છે. એટલે કેવી કેવી સજાઓ આપે છે એ પણ વર્ણન છે. અને વૈજ્ઞાનિકોએ પણ અમુક પ્રૂફ કરેલું છે. આજે પણ અમુક ટીવીઓમાં, અમુક ડિસ્કવરીઓમાં અમુક કહેતા હતા મને કે એવું આવે છે કે પ્રમાણો સાથે કે કેવા કેવા મૃતાત્માઓને આકાર પ્રકાર દેખાય છે, કેવી રીતે ભયભીત થાય છે. અને મૃત્યુના પંજામાંથી કોઈ બચી ગયો હોય અને યમદૂતને જોઈ ગયો હોય તો એને મૃત્યુ પછીની પોતાના અનુભવો લખેલા છે કે આવું અમને દેખાયું, આવું અમને થયું, આવી રીતે અમને ખેંચી જતા હતા. કોઈ કિસ્સો બન્યો હોય તો એના અનુભવો લખેલા છે. એટલે આ બધું પ્રમાણ છે. ઇસ્લામ ધર્મ, મુસ્લિમ ધર્મ, એના કુરાનમાં પણ વાત છે. અને એ પણ સ્વર્ગ અને નરકમાં માને છે. સ્વર્ગને એ લોકો જન્મ કહે છે અને નરકને દોજખ કહે છે. દોજખની આગમાં પાપાત્માઓને નાખી દેવામાં આવે છે અને ભયંકર એને સજાઓ આપવામાં આવે છે. જે ખુદાના ગુનાહ કરે છે, જે ભયંકર લોકો ઉપર સિતમ ગુજારે છે, એ બધાને આ સજાઓ છે કુરાનમાં પણ લખેલું છે. ઇસ્લામ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય કે એના પેટા વિભાગ હોય, જૈન ધર્મ હોય કે વૈષ્ણવ ધર્મ હોય, તમામ ધર્મમાં યમપુરુ, યમદૂતો, એનું બધું વર્ણન પાપીઓની સજાનું છે. અને મહારાજે પણ પ્રમાણ બતાવ્યા છે. જે નહોતા માનતા એને મહારાજે સમાધિઓ દ્વારા એવા એવા પરચાઓ આપી અને એને સીધા કરવા માટે યમપુરી બતાવી છે. એ સ્વામી હજી આગળ કથાઓ કહેવાના છે. વાસુર ખાચરનો ગોઠણ ભાંગતો કે યમપુરી ખોટી, સ્વામિનારાયણ મહારાજ કે તો જુઓ અમારી સામે. અને યમપુરી બતાવીને ધોકા ખાધાથી સીધા થયા છે અને પછી સત્સંગી બની ગયા છે. અને બાળપણમાં જ ઓલો માછીમાર માછલા મારતો હતો, યમરાજ આવ્યા, માર્યો અને અહિંસા ધર્મનો ઉપદેશ આપ્યો છે. બાળપણમાં ઓલો મોહનદાસ વૈરાગી એકાદશીની નિંદા કરતો હતો અને યમપુરીમાં મોકલો સમાધિમાં, બાળ ચરિત્રમાં છે. એ વાતો મહારાજે બતાવી છે. અરે
વડોદ વિસનગરનો શોભારામ એ પણ નહોતો માનતો, એને યમપુરી બતાવી છે અને સત્ય છે એવી પ્રતીતિ કરાવી છે. અને આપણે તો ફક્ત ચિંતામણીમાં પણ એવા પરચાઓ કે જમ તગડા ભીમ રાઘવ વસરામ રાણો કેવા થઈ ગયા છે, જમને તેગડા જમ તગડી બાઈઓ પણ થઈ ગઈ છે. આ બધી વાતો દાદો દીવાન ભક્ત ચિંતામણીમાં છે ને, જમદૂતો લઈ ગયા, સાધુએ રક્ષા કરી, બધી કથાઓ છે. અને બાલમુકુદાસ સ્વામી પાસે એક વ્યક્તિ આવ્યો કે સ્વામી તમે જમદૂતની વાતો કરો તો કેવા કોઈ બતાવો ને. સ્વામી કે એ જોવા જેવા નથી, ભગવાન જોવાની ઈચ્છા કરી. તો કે ના, તો આ બધું કેવું વર્ણન છે, મને એવું સાચું હોય છે વિકરાળ બધું બતાવો ને. સ્વામી કે તો આ બહાર ફળિયામાં આવો. જોયું સાંજનો સમય, સ્વામી કહ્યું પીપળાની ડાળ ઉપર જોજો. અને આ માંગણી કરી, ભાઈ આ તો સમર્થ સંત. અને આવ્યા વિકરાળો, એ આખી ફોજ ઉતરે એમ જમદૂતો આવ્યા અને એવું વિકરાળ રૂપ જોઈને એવી ભયંકર ત્રાળ નાખી, બોલો ચતોપાટ મૂર્છામાં કપડા બગડી ગયા. કલાક પછી જીવ ઠેકાણ આવ્યો, ધ્રુજવા માંડ્યો. સ્વામી પાસે લઈ જાઓ. સ્વામી કે પેલા નવડાવીને લાવો. જોવા જેવા નથી, ભગવાન જોવા જેવા છે, સાધુ જોવા જેવા છે, પણ કર્મ કર્યા કઠણ તો જોવા મળશે. એ યમરાજ કોણ છે ભાઈ? હવે એ મુદ્દો લઈ, યમરાજ છે કોણ? એને કોણે આ બધી કારભાર હોઈપો છે બધું, આવી કારીગીરી કે ભૂખા જ બોલાવાના બધાના? શરૂઆતમાં યમપુરી નહોતી ભાઈ, એ વાત તમને કહી દઉં ભાગવતને આધારે. શરૂઆતમાં યમપુરી નહોતી, યમરાજી નહોતા. ભગવાનની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. સાંભળજો, યમરાજ કોના પુત્ર છે? બ્રહ્મા ઉત્પન્ન થયા અને બ્રહ્માને ભગવાને સૃષ્ટિ રચવાનું કીધું. અને બ્રહ્માએ સૃષ્ટિ ચાલુ કરી. મનમાંથી સંકાદિકો ઉત્પન્ન થયા. સંકાદિકોએ સૃષ્ટિમાં ભાગ ન લીધો, એ માનસ પુત્ર કહેવાય છે. ત્યાર પછી બ્રહ્માજીએ તપ કર્યું અને 10 પુત્ર ઉત્પન્ન કર્યા, જે પ્રથમ 10 પ્રજાપતિ છે. ભાગવતનો બીજો સ્કંદ. મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ્ય, પુલ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. એમાં નારદજી સંન્યાસી બની ગયા અને 9 પ્રજાપતિઓ. એને બીજા એક કરદમ ઋષિ હતા, બ્રહ્માની છાયામાંથી ઉત્પન્ન થયા અને કરદમ ઋષિ દેવહૂતિને પરણાવ્યા અને એના થકી 9 કન્યા ઉત્પન્ન થઈ. એ આ 9 પ્રજાપતિને પરણાવી. એમાં પહેલા પુત્ર બ્રહ્માના મરીચી, એના પહેલા પુત્ર મરીચીના કશ્યપ ઋષિ. કશ્યપને 13 પત્નીઓ હતી. એમાં દિતિ થકી દેવતાઓ, દિતિ થકી દૈત્યો થયા અને અદિતિ થકી દેવતાઓ થયા. એ કશ્યપ ઋષિને એક પુત્ર હતો, એનું નામ હતું શ્રાદ્ધદેવ. યાદ રાખજો, શું હતું? શ્રાદ્ધદેવ. ઈ મનુ એટલે 7મો મનુ. અત્યારે મન્વંતર 7મો હાલે, સંકલ્પ કરાવે ને, સપ્તમે મન્વંતરે વૈવસ્વત, એટલે વિવસ્વાન મનુ. ભાગવતમાં નામ લખ્યું વિવસ્વાન મનુ, શ્રાદ્ધદેવ. એટલે આ 7 તો મન્વંતર હાલે છે. 14 મન્વંતર પૂરા થાય, એક ઇન્દ્ર પૂર્ણ થાય અને બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. 14 મનુ 14 ઇન્દ્ર બ્રહ્માના એક દિવસમાં વયા જાય. અત્યારે 7મો મનુ હાલે છે. અત્યારે મનુ જીવે છે. શ્રાદ્ધદેવ એનું શાસન છે. અને ઈ શ્રાદ્ધદેવ મનુ, એના 2 પુત્ર અશ્વિની કુમારો થયા. અને ઈ શ્રાદ્ધદેવ મનુના પુત્ર છે સૂર્યનારાયણ. કોણ? સૂર્યનારાયણ. સૂર્ય પોતે. અને એને 2 પત્ની હતી, સંજ્ઞા અને છાયા. એમાં સંજ્ઞા દેવી થકી યમરાજ અને યમુના, આ જોડલું ઉત્પન્ન થયું છે. યમુના, જે આપણે કહીએ યમુના મહારાણીજી, એ યમરાજના બહેન છે. એટલે ભાઈ બેન નદી યમુનાજીમાં સ્નાન ને રાખડીના બધા રિવાજ છે ને, એટલે યમરાજની પીડામાંથી એને મુક્તિ મળે છે. યમુના, યમરાજ પણ કાળા અને બેન પણ કાળી, એટલે યમુનાને પણ કૃષ્ણા પણ કહેવામાં આવે છે. યમુના નદીનું નીર પણ શ્યામ છે. યમરાજના બેન છે આ ભાગવતની અંદર. પછી બ્રહ્માજીએ, એટલે બ્રહ્માજીથી 4થા પુત્ર થયા. ખ્યાલ આવ્યો તમને? એટલે શરૂઆતમાં જમપુરી આગળ 3 પેઢી સુધી નહોતી, કારણ કે જરૂર નહોતી, કોઈ એવા હતા નહીં ઊંધા. પછી એમ થયું અને મૃત્યુ પણ પછી સર્જાયું.
મૃત્યુનું સર્જન બ્રહ્માજીએ પછી કર્યું છે. કારણ કે પહેલા તો સૃષ્ટિ જ વૃદ્ધિ નહોતી થતી, બહુ મહેનત પડી, પછી એટલી બધી કે કઈ હમાય નહીં એવું લખ્યું છે. મહાભારતમાં મૃત્યુની ઉત્પત્તિ બતાવી છે. હમાય નહીં, શ્વાસ લેવાની જગ્યા નહીં, જ્યાં જુઓ ને લોટો બસું ખટારા મોઢે એ સમયે જે વાહન હોય. પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે આનો કંટ્રોલ કરવો પડશે. પછી મૃત્યુ નામીની દેવીનું સર્જન થયું છે. એની પણ બહુ મોટી કથાઓ છે, એ ક્યારેક લેશું. એટલે બ્રહ્માજીના ચોથા પુત્ર છે યમરાજ, ચોથી પાંચમી પેઢી આવે છે. એને કીધું કે તમને યમપુરીનું શાસન આપવામાં આવે છે, તમારી નીચે યમદૂતો, તમારે પાપી જીવોને સજા આપવાની. કારણ કે ભગવાને આ કલ્યાણ માટે બ્રહ્માંડ બનાવ્યું છે, એમાં આવડા વર્તતા હોય, આડાવડું કરતા હોય, એને તમારે સજા આપવાની. જાઓ, તમને યમપુરીનું શાસન. દક્ષિણ દિશામાં અને પુષ્કર દ્વીપમાં, એ પણ વર્ણન છે ગરુડ પુરાણમાં. પુષ્કર દ્વીપમાં કેટલા કેટલા નરકના કુંડો, કેટલા કેટલા વિભાગ છે, એમાં કોણ કોણ મોટારા યમરાજ છે, એ બધું વિસ્તાર સહિત નામ ઠામ સાથે બધું જ લખેલું છે. જિજ્ઞાસુએ જાણી લેવું જોઈએ. બધું વર્ણન છે, યમદૂતોના નામ છે, બધા કુંડના નામ છે, બહુ મોટે પાયે છે. કારણ કે આવડું મોટું બ્રહ્માંડ છે તો જેલ એવી રાખવી પડે વ્યવસ્થિત, બહુ મોટી જેલ છે. 14 કરોડ જમદૂત છે યમરાજની નીચે. અને જીવ બધા પાપ કરે એને સમાચાર, મેસેજ કે ડેટા કેવી રીતે ફિટ થાય, કેવી રીતે ત્યાં પૂછે? તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પંચભૂત છે. એ આપણા શરીરમાં પણ છે અને બ્રહ્માંડમાં પણ છે. એ પંચભૂત દ્વારા આપણો કોન્ટેક્ટ છે. જેમ મોબાઈલના વેવ્સ પહોંચી જાય, અહીંથી અમેરિકા, ઇંગ્લેન્ડ તરત મોબાઈલ લાગે, ભલે દેખાય નહીં પણ વેવ્સ પૂગી જાય છે, મોજા. બરાબર? રિમોટ દ્વારા કંટ્રોલ થાય, દેખાય નહીં પણ કંટ્રોલ થાય. એમ અહીંયા તમે એક પણ વિચાર કરો, એ તરત ત્યાં ડેટા વયા જાય. ખરાબ વિચાર કર્યો, સેવ થઈ જાય. આજનું સાયન્સ, આજનું માણસની બુદ્ધિ આવી નાનકડી મોબાઈલની ચિપ્સ, કાર્ડ કે પેન ડ્રાઈવ કે કોમ્પ્યુટરના નાના કાર્ડ કે ચિપ્સ, એમાં કેટલી માહિતી ઇન્વોલ્વ સામેલ કરી સેવ કરે છે. ભગવાનની તો તાકાત એટલી છે, કારણ કે ભગવાને આ બધાને ભેજા આપ્યા છે, તો એનું ભેજું બહુ ફળદ્રુપ હોય છે. એક અણુ જેટલો એક કણ લ્યો, એની અંદર આખા બ્રહ્માંડના ડેટા રહી જાય. આખા બ્રહ્માંડના એક એક જીવના કર્મ, પાપ, એની બધા જ હિસાબ, અને એમાંથી કાઢે એટલે બધા નીકળે બહાર. અને ગરુડ પુરાણમાં લખ્યું છે કે શ્રવણ નામના દેવતાઓ છે, ઘણા બધા છે શ્રવણ નામના દેવતાઓ. એ દરેક જીવની એની પાસે 2 શક્તિ એને આપી છે ભગવાને. એક દૂર શ્રવણ, ગમે એટલું દૂરનું સાંભળી શકે છે, અને દૂર દર્શન, એટલે ગમે એટલું દૂરનું જોઈ શકે છે. એ શ્રવણ નામના દેવતાઓ ગુપ્ત રીતે, અદ્રશ્ય રીતે બધે ફરતા હોય, બધી જગ્યાએ વ્યાપક. અને એ બધી માહિતી ચિત્રગુપ્તને આપે છે. ચિત્રગુપ્ત નોંધ કરે છે અને એ યમરાજને સુણાવે છે જ્યારે જીવને અહીંથી પકડીને લઈ જાય. અને એટલી સૂક્ષ્મ રચના છે, એટલી બધી સાયન્ટિફિક છે, એટલી બધી આયોજનબદ્ધ છે કે એમાં કોઈ જીવ છટકી ન શકશે, કોઈ જીવ. આટલી વ્યવસ્થિત છે બધી. એટલે કોઈ એવો ભ્રમ સેવો નહીં કે આટલું બધું ફાફડનું બ્રહ્માંડ, આમાં પાપ કર્યા, બેકના ખૂન કરી નાખ્યા, બેકના રૂપિયા લઈ લીધા, કોણ જુએ છે? અને એ જીવ યમપુરીમાં દલીલ કરે છે યમરાજને કે તમે આટલું બધું હું કામ મને મારો છો, મેં કઈ આવું કર્યું? ત્યારે યમરાજ એને કહે છે કે આ જગ્યાએ આવી રીતે તે કર્યું હતું, અને એનું આ રીતે ગોઠવણી છે. તમે એક શ્વાસ લ્યો છો ને શ્વાસ છોડો છો ને, તો આખા બ્રહ્માંડના પ્રાણવાયુ સાથે તમારા ડેટા જોડાઈ જાય છે. જોડાયેલું છે આખું બ્રહ્માંડ, ગુરુત્વાકર્ષણથી ને જોડાયેલું છે. એક પણ તારો કે નક્ષત્ર અલગ નથી. એક તીરખી હલાવો ને, જેમ બાપુનું ખેતર હલે ને, એમ બધું કનેક્શન છે. કોઈ છટકી ન શકે ગગો. ભગવાનની બહુ મોટી રચના છે, એટલે એને કોઈએ આ ખાડા કાન કરી અને ભૂલવા જેવું નથી પ્રભુને. કાળ, કર્મ, માયા, આ 3 વસ્તુ છે. પછી અમદૂતો આવે. અમુક સજાઓ ભગવાન એવી ગોઠવી કે કાળ આપી દે, કર્મ આપી દે, માયા આપી દે, એમાં યમરાજની જરૂર ન પડે. અમુક એવી સિસ્ટમ જ ગોઠવી છે. દાખલા તરીકે પોલીસ હોય, જેલ હોય કે હાથકડી હોય, એ કાંઈ અમુક સજા હોય જાહેર રીતે તમે કરો, અને તમે ઘરમાં દાખલા તરીકે સીડી ઉપર હાલતા પડી ગયા તો માથું ભાંગ્યું, એ ક્રિયમાણ કર્મ થયું, ધ્યાન ન રાખ્યું એટલે તમને સજા મળી ગઈ, માથું ભાંગ્યું. ત્યાં કાંઈ થોડા પોલીસ આવે કે તમારું માથું ભાંગ્યું, તમે ધ્યાન કેમ રાખ્યું, હાથ કડી ખાતા જીભ કચડાઈ ગઈ,
ઓય મારી ઓય બાપા થઈને બે દી જીભ હોજીને હરખું ખવાનું નહીં, આ કર્મની સજા, ગાફલાઈની સજા. બરાબર છે. અમુક સજા એવી છે કે એના ગુના કરો કાંઈ પોલીસ ન તમને પકડે, તમે ઘેરે ઘેરે એવી સજા કરતા હો કે અથવા એવા ગુનાઓ કરતા હો. દાખલા તરીકે ગાફલાઈ નાખો, એક્સિડન્ટ થાય તો માથું હાથ પગ ભાંગે, થાય ભૂકો, પૈસાની ખુવારી, શરીરની ખુવારી, તો ન્યા કાંઈ થોડી પોલીસની સજા, તમે ભોગવો. આડાવડું હાંક્યું ને એનો કાયદો તૂટે તો પોલીસ આવે. એમ યમરાજ બધા માટે નહીં. કોને માટે? ભગવાને કરેલા હાય કાયદાઓ તોડે એને માટે યમરાજની ખટારી આવી જાય. બાકી કાળ કર્મ અને માયા એની સિસ્ટમ એવી છે, તાત્કાલિક સજા આપે. તમે ગુટખા ખાવ, વ્યસન કરો, કેન્સર આવી જ જાય. સમજાઈ ગયું? ન્યાય યમરાજની જરૂર નહીં કે પોલીસની જરૂર નહીં. બસ તમને ઠેસ લાગે, નખ નીકળી જાય. એટલે પોતાના જીવનમાં વ્યક્તિગત તમે ભૂલો કરો તો એ કર્મની સજા તાત્કાલિક એવી ગોઠવણી છે કે મળી જાય છે. પણ તમારા પોતાના અંગત સ્વાર્થ માટે કુ આશયથી, ખરાબ આશયથી બીજાને હેરાન કરો, હત્યા, ચોરી, લૂંટ ફાટ કે પંચ વર્તમાન આના ભંગ કરો, વ્યભિચાર કરો, બીજાને દબાવો, દુખી કરો, તો એ મોટો ગુનો થયો. એને માટે યમરાજ છે. દ્રોહ કરો, યાદ રાખજો, મોટા સંત કે ભક્તનો અભાવ લ્યો તો સ્વર્ગમાં ગયા જેવું તમે પુણ્ય કર્યું હોય નાશ થઈ જાય અને જીવતા જમપુરી ભોગવો પછી તો ઊભી જ થાય. આ કાળ કર્મ માયાની વ્યવસ્થા છે. માયામાં તમે અતિ આસક્ત થાવ ચોટો તો છેલ્લે જેમાં તમે આસક્તિ હોય એ જ તમને લાતું મારી અને તમને સજા આપે કે તું આસક્તિ છોડી દે. આમાં વૃદ્ધાવસ્થાનું વર્ણન આવશે. માયા સજા આપશે. આ બધી સજાઓ ભગવાનની ગોઠવેલી છે. પછી આપણને પ્રશ્ન થાય કે આપણે માથે જમપુરી હોય તો આપણે આ કથા માંડી છે. આપણે ભક્ત છીએ, આપણે તિલક ચાંદલો કરીએ, આપણે પૂજા કરીએ, આપણે સાધુને દંડવત કરીએ, આપણે મંદિરે જાય, આપણે પાઠ કરીએ, આપણે લહણ ડુંગળી નથી ખાતા, આપણે વચનાવત વાંચીએ છીએ, શિક્ષાપત્રી વાંચીએ છીએ, તો આપણે માથે જમપુરી હોય કે ન હોય? તમને શું લાગે છે? હોય પણ ખરી અને ન પણ હોય. શા માટે? યાદ રાખો. જો મહારાજે કીધું પ્રથમનું 18મું વચનામું કે અમે કીધું છે એ પ્રમાણે વર્તશો તો અમને અમારી પાસે પહોંચશો, નહીં તો પ્રથમનું 18મું વચનામું એમ કે ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થઈ જશે. બીજું, મહારાજે એક દંડવત પ્રણામ અધિક કર્યો. સુખમુનિએ કીધું મહારાજ આજે એક દંડવત પ્રણામ પૂજામાં અધિક કેમ કર્યો? મહારાજ કે જાણે અજાણે ભગવાન કે ભગવાનના સંત કે ભક્તનો દ્રોહ થઈ જાય તો એના નિવારણ માટે. કારણ કે આ ભગવાનને ભગવાનના સંતનું દ્રોહનું જેવું પાપ લાગે છે, અપરાધનું, અને એનાથી જીવને જેવું દુઃખ થાય છે એવા કોઈ પાપથી પંચ મહાપાપ કર્યા હોય ને તોય દુઃખ થતું નથી. અને એના પ્રમાણ છે. તમે ઉપદેશામૃત ખોલજો, એની અંદર 25મું પેજ કાઢજો. એમાં એક વાત સ્વામીએ પોતે લખેલી છે. ગુણાતીતાનંદ સ્વામી શું લખી છે? ભગવા વસ્ત્રમાં એક સંત છે, શ્રીજી મહારાજના દીક્ષિત નિર્વિકારાનંદ સ્વામી. એને નિર્મળાનંદ સ્વામીની નિંદા કરતા, એનો અવગુણ લેતા, બીજાને આગળ વાત કરતા. સાંભળજો, શ્રીજી મહારાજના દીક્ષિત છે, નંદ સંત છે. નિર્વિકાનંદ સ્વામીએ નિર્મળાનંદ સ્વામીની નિંદા કરી. એનું પાપ દ્રોહનું એવું લાગ્યું કે એને જમદૂતો લેવા આવ્યા છે. આ વાત વાંચજો, હું બેઠે બેઠે તમને વાત કરું છું. એને જમદૂતો લેવા આવ્યા. એ નિર્મળાનંદે દીઠા, સ્વામી કે નિર્મળાનંદે દીઠા, પણ બેઠા હતા નિર્વિકારાનંદ સ્વામીને લેવા આવ્યા ને જમદૂત, એટલે એ નિર્મળાનંદ સ્વામીની પાસે બેઠા હતા. એટલે જમદૂતો સામે ઉભા રહી આકાશમાં અને બે વાતો કરવા માંડ્યા કે ઓલો નિર્મળાનંદ આ નિર્વિકારાનંદ સ્વામીની નિંદા કરે છે, એને લઈ જવા આવ્યા છે. પણ બાજુમાં એ મોટા સંત બેઠા છે નિર્મળાનંદ, એટલે આગળ લઈ ન શકાય. એ આગા પાછા થાય એટલે ઉપાડી લેવો છે. આ વાત પેલા એ સાંભળી નિર્વિકાનંદ સ્વામીએ, એટલે ઉઠાની પેશાબ કરવા જવું તું તોય બેઠા રહ્યા રાત, આખી રાત. પણ છતાંય સ્વામી એવું લખ્યું કે નિર્મળાનંદ સ્વામીની માફી ન માગે હેગા કે મારી ભૂલ, તમારો દ્રોહ કરું છું, મા બાપ મને માફ કરો. નકર ઓલા ઉભા છે કાકા ખટારી લઈને વાહ જુન ઉભા છે, નો માફી માગે હેગા.
પછી યમદૂતોએ જાણ્યું કે આનાથી છેટો નહીં જાય, એટલે દેખાતા બંધ થયા, અદ્રશ્ય થઈ ગયા. એટલે પેલા લઘુ શંકા કરવા ગયા ખાળીએ, અને જમદૂતો ઝપટ મારી અને જીવ ખેંચી જમપુરીમાં લઈ ગયા. કોને લઈ ગયા? એક સાધુને, ભગવા વસ્ત્રમાં. એ અત્યારના નહીં, શ્રીજી મહારાજના દીક્ષિત બેઠે બેઠી વાત, ઉપદેશામૃત 25મું પેજ છે, વાંચી લેજો. તો આપણે માથે જમપુરી હોય કે ન હોય? રામાનંદ સ્વામીના શિષ્ય પુતળીબાઈ જમપુરીમાં ગયા કે ન ગયા? બહુ દિવ્ય સમાધિ વાળા હતા હો. હું કામ ગયા? ગુરુનું દ્રવ્ય ઓળવી લીધું. બસ એવા પ્રસંગો છે ઘણા બધા. તો સ્વામી આગળ લખે છે, માટે જ મને મહારાજે આજ્ઞા કરી. શું આજ્ઞા કરી? કે હે નિષ્કળાનંદ સ્વામી, તમે યમદન લખો, તમે યમદન લખી જીવો ઉપર કરુણા કરો, એને સાચી વાત બતાવો. તો સ્વામી હવે આગળ કલમ લખે છે, પોતાનું જ વૃત્તાંત લખે છે. મને આજ્ઞા કરી આ વાતનો વિસ્તાર કરો, કૃપા કરીને મહારાજે કીધું. એ માટે આજ્ઞા મુને કરી, એહ વાત વિસ્તારવા કાજ. કૃપા કરી કહ્યું હરિ શ્રી મુખે શ્રી મહારાજ. કહ્યું પૂર્વે મને પૂછ્યું હતું, પણ ગારીએ કરી પ્રીત. યથારથ યમ દંડની મેં કહી છે તે હને રીત. તે હરિત હૃદયે ધરી તું કહે જે કરી વિસ્તાર. જે સુણી સહુ પાપથી ડરી ચાલે નર ને નાર. એમ શ્રી મુખેથી મેં સાંભળી, વળી ઉર કર્યો છે વિચાર. જેમ કહ્યું તેમ કરવું, ફેર પાડવો નહીં લગાર. એ હરી આજ્ઞા ઉર ધરી, કહું કષ્ટ જીવના જે. નર નારી નિજ પાપથી સહે છે દુઃખ જે દેહ. માટે મહારાજે મને આજ્ઞા કરી કે હે નિષ્કુળાનંદ મુનિ, તમે તો વૈરાગી છો, પણ બીજા માટે આ કૃપા કરો અને આ વાતનો વિસ્તાર કરો. અને મહારાજે મને એવું કીધું, નિષ્કુળાનંદ સ્વામી કહે, શું કીધું? કે નિષ્કુળાનંદ સ્વામી, મેં આ યમદનની વાત પૂર્વે પનંગારીને કરી હતી, પ્રીત કરીને. પનંગારી એટલે શું? ગરુડજી. પનંગ એટલે સર્પ, એના હરી એટલે કે એના દુશ્મન ગરુડજી. અને આખું ગરુડ પુરાણ ભગવાન શ્રી હરિ અને ગરુડજીનો સંવાદ છે. એ વાત મહારાજે કીધી કે પૂર્વે મેં ગરુડજીને આ બધી વાત કરી હતી, એનો વિસ્તાર કરો તમે. અને ગરુડજી એવા એવા પ્રશ્ન પૂછ્યા છે મહારાજને, વાસુદેવ પ્રભુને, નારાયણને, અને એ બધાનો વિસ્તાર એટલે ગરુડ પુરાણમાં બધી વાત છે. સ્વામી કહે, મને મહારાજ એવું કીધું કે મેં પેલા પૂર્વે વાત કરી દીધી છે, હવે એ તમે લખો. તે હરુત રીત હૃદયે ધરી તું કહે જે કરીને વિસ્તાર. જે સુણી સહુ પાપથી ડરીને ચાલે નરનાર. એમ શ્રી મુખેથી મેં સાંભળ્યું અને ઉરમાં કર્યો વિચાર. જેમ કહ્યું એમ જ કરવું, ફેર પાડવો નથી લગાર. એ હરિની આજ્ઞા મેં ઉર ધરી અને કહું કષ્ટ જીવના જે હ. આ નરનારીઓ પોતાના પાપથી સહે છે દુઃખ ઘણેર. માટે શ્રવણ દઈ સૌ સાંભળો, કહું નરકનું દુઃખ નિર્ધાર. અને જન્મ મરણ યમયાતનું કષ્ટ ઘણું છે અપાર. સ્વામી હવે કથા લખશે, જે આગળ કહેશું. અહીંયા આ કથાને પૂરી કરીએ છીએ.
બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.